લોકરક્ષક દળ એટલે કે એલઆરડીની આજે રાજ્યમાં પરીક્ષા યોજાઈ રહી છે। રાજ્યભરમાં કુલ 12,733 જગ્યા માટે પરીક્ષા લેવાઈ રહી છે। 2,63,345 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે। રાજ્યના કુલ 789 કેન્દ્રો પર આ પરીક્ષા લેવાશે। અમદાવાદ શહેર અને ગ્રામ્ય મળીને 88,700 ઉમેદવારો પરીક્ષા આપશે। અમદાવાદ શહેરમાં જ 146 કેન્દ્રો છે, જેમાં 44,700 ઉમેદવારો પરીક્ષા આપવાના છે। એલઆરડી માટે 13 લાખ ફોર્મ ભરાયા હતા। સરકારી પરીક્ષાઓમાં સ્પર્ધાનું સ્તર વધ્યું હોવાનો પરીક્ષાર્થીઓનો દાવો છે। તો આજે રાજ્યભરમાં પોલીસ વિભાગની લોકરક્ષક દળની મહત્વની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે અને એ પરીક્ષા માટે અલગ અલગ વિસ્તારોમાંથી પરીક્ષાર્થીઓ પહોંચી રહ્યા છે અને તમામ જેટલા પણ પરીક્ષાર્થીઓ અત્યારે હાલ અહીંયા પહોંચી રહ્યા છે એમનું બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન કરવામાં આવી રહ્યું છે અને ત્યારબાદ આ જે પરીક્ષાર્થીઓ છે એમને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। મહત્વની વાત એ છે કે રાજ્યભરમાંથી 12,733 જગ્યાઓ માટે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 2,63,000 જેટલા ઉમેદવારો પોતાનું નસીબ અજમાવતા આપને જોવા મળી રહ્યા છે। અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગર, આણંદ સહિત 789 કેન્દ્રો પર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। પરીક્ષાર્થીઓ આપ જોઈ રહ્યા છો કે અત્યારે હાલ પરીક્ષા આપવા માટે પહોંચ્યા છે। પરીક્ષાર્થીઓ સાથે વાતચીત કરશું, શું કંઈ કહી રહ્યા છે। જી, કેવી તૈયારી સાથે પહોંચ્યા છો આજે? સારી। એવું કેટલી મતલબ કોમ્પિટિશન ખૂબ જોવા મળી રહી છે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં છેલ્લા કેટલાક સમયગાળાથી, તો એના માટે કેવી તૈયારી છે આપની? સ્પર્ધાત્મક પરીક્ષાઓની કોમ્પિટિશન તો છે, તો એ પરીક્ષા પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટે સારી તૈયારી છે। શું એ કેવી તૈયારી કેટલી કરી છે? તૈયારી કરી છે, સારી જ છે, આત્મવિશ્વાસ છે, થઈ જશે। એવું મતલબ ફાઇનલ છે આ વખતે? આપને લાગે છે ક્લિયર કરી લેશો આપ? લાગે તો છે, એવું આત્મવિશ્વાસ છે કે ક્લિયર કરી લેશો। કે બોલી વખતે પોઈન્ટ પછી આટલું રહી ગયા હતા, તો આ વખતે તો થઈ જાય એવું છે। આ વખતે વર્દી પાકી એમ? પાકી પાકી। ઓકે, તો પરીક્ષાર્થીઓ પણ છે ને એમનામાં પણ આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે કે આ વખતે તેઓ પૂર્ણ તૈયારી સાથે પહોંચ્યા છે અને જેટલા પણ પરીક્ષાર્થીઓ પહોંચી રહ્યા છે એમનું યોગ્ય રીતના બાયોમેટ્રિક તપાસ કરવામાં આવી રહી છે અને ત્યારબાદ જ પરીક્ષા કેન્દ્રો પર એમને પરીક્ષામાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। મહત્ત્વની વાત એ છે કે છેલ્લા કેટલાક સમયગાળાથી જે સ્પર્ધાત્મક પરીક્ષા છે એનું સ્તર ખૂબ ઊંચું જતું જોવા મળી રહ્યું છે અને જે સ્પર્ધાવાળું તત્વ છે એમાં પણ ઉમેરો થતો જોવા મળી રહ્યો છે અને પરીક્ષાર્થીઓ જે અહીંયા પહોંચી રહ્યા છે તેઓ પણ આત્મવિશ્વાસ સાથે કહી રહ્યા છે કે આ વખતે તેઓ પૂર્ણ તૈયારી સાથે આવ્યા છે અને પરીક્ષા જરૂરથી ક્લિયર કરશે। કેમેરામેન મહેશ સાથે નરેન્દ્ર રાઠોડ, TV9